માઇકલ ફરાડે, બેન્જામિન ફ્રેન્કલિન, થોમસ આલ્વા એડિશન, આ બધા જ લોકો જ્યારે વીજળીની શોધ પાછળ જેનું અસ્તિત્વ હતું પણ એનો વપરાશમાં લઈ શકાય એ રીતે એનો એક બલ્બ શોધવા પાછળની મહેનત જે થઈ રહી હતી, 1880માં જ્યારે થોમસ આલ્વા એડિશને પહેલીવાર એ બલ્બની શોધ કરી અને પછી દુનિયાની સામે ક્રાંતિના સ્વરૂપમાં એ આવિષ્કાર મુકાયો, માણસે કલ્પના નહોતી કરી કે વીજળીની સાથે એનું જીવન એટલું બધું ગોઠવાઈ જશે કે વીજળી વગરની દુનિયાની એ કલ્પના નહીં કરી શકે. કંઈક એવું જ થયું ગુજરાતમાં. અચાનક જ ખોરવાઈ ગયેલી સર્કિટમાં 7 જિલ્લા, 45 તાલુકા અને 32 લાખ ગ્રાહકને સીધી અસર થતાં કાસ્કેડિંગ ઇફેક્ટના કારણે ગુજરાતમાં વીજ પુરવઠો દક્ષિણ ગુજરાત માટે ઠપ થયો. શું પરિસ્થિતિ સામે આવી, કરીશું સૌથી પહેલા એના વિશે વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. આપણે હવે લાઇટ વગર જીવવાની કલ્પના નથી કરી શકતા. જો ઇલેક્ટ્રિસિટીનો સપ્લાય ન હોય તો એસી બંધ થઈ જાય, ટીવી બંધ થઈ જાય, લાઇટ બંધ થઈ જાય, ઇન્ડસ્ટ્રી બંધ થઈ જાય, ટ્રેન બંધ થઈ જાય, હોસ્પિટલમાં કેટલી ખતરનાક અસર થઈ શકે, આ બધું આપણી કલ્પનાની ઉપરની વાત છે. છેલ્લે વર્ષ 2012માં બ્લેકઆઉટ થયું હતું. એ બ્લેકઆઉટ એટલું મોટું હતું કે આખી ઉત્તર ભારતની સર્કિટ પર એની એટલી અસર થઈ કે 13.5 કલાક સુધી લગભગ 40 કરોડ લોકો પ્રભાવિત રહ્યા એનાથી અને વીજળીનો પુરવઠો સાવ ઠપ થઈ ગયો. એક નાની આવેલી અસર અને એક સર્કિટના તૂટવાથી અથવા ખરાબ થવાથી, એક ટ્રીપ આવવાથી કેટલી મોટી અસર થઈ શકે એનું ઉદાહરણ આપણે 2012માં જોઈ ચૂક્યા છીએ. એટલા મોટા ઉદાહરણની સામે ભલે એટલું ખતરનાક ન દિશે પરંતુ છતાંય કલાકો સુધી દક્ષિણ ગુજરાત પર જે અસર થઈ આજે એ ખૂબ મોટા સમાચાર રહ્યા. અચાનક જ 3 વાગ્યાની આસપાસ ભયાનક ગરમીની વચ્ચે લાઇટ જતી રહી. બધાને એવું લાગ્યું કે ભાઈ અમારા વિસ્તારમાં લાઇટ ગઈ છે, હવે આવશે. જે લોકો ટોરેન્ટના વીજળી સપ્લાયમાં કામ કરતા હોય કે રહેતા હોય એ લોકોને તેવું થતું હશે કે યાર મેસેજ નહોતો આવ્યો ટોરેન્ટનો ને જતું રહ્યું. પછી મેસેજ આવ્યો. DGVCLએ પણ મેસેજ કર્યા અને કહ્યું કે હવે 6 વાગ્યા સુધીમાં અમે રિસ્ટોર કરવાનો પ્રયત્ન કરીશું. હું જ્યારે આ રેકોર્ડ કરી રહી છું ત્યારે ટોરેન્ટે પોતાનો વીજ પુરવઠો 100% રિસ્ટોર કરી દીધો છે. DGVCL પણ ઓલમોસ્ટ હવે કરી દેશે. 7:30 વાગ્યા સુધીના સમયમાં એ દરેક જગ્યાએ વીજળી પહોંચાડી દેશે એવી અમને ખાતરી આપી છે. બધું જ યંત્રવત અને પૂર્વવત થઈ જવાનું છે. પણ એ વીજળી જ્યારે ખોરવાઈ ત્યારે મહારાષ્ટ્રની રેલ સેવા સુધી એની અસર પડી. ટ્રેન ઘણી બધી જગ્યાએ ઠપ થઈ, કારખાના બંધ કરી દેવા પડ્યા, રત્ન કલાકારો જે કામ કરી રહ્યા હતા એમને રજા આપી દેવામાં આવી, ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ખાસું મોટું નુકસાન જોવા મળ્યું. સુરત સિવિલ હોસ્પિટલ જેવી મોટી હોસ્પિટલ કે જેની પાસે એક્સ્ટ્રા જથ્થો હતો ઇલેક્ટ્રિસિટીનો એ લોકોને વાંધો ન આવ્યો, પણ એ સિવાય જે હોસ્પિટલ DGVCL પર ચાલતા હશે અને જે લોકોની પાસે પોતાની જનરેટરની વ્યવસ્થા નહીં હોય એ લોકોને ખૂબ સમસ્યાનો સામનો કરવો પડ્યો. ભારતની વ્યવસ્થા શું છે વીજળીની? વીજળી આ શું કામ થયું ને આવું શું કામ થઈ શકે ને એના માટે આપણે કેમ તૈયાર રહેવું જોઈએ અને આપણે કેટલા શક્તિશાળી છીએ આ વાતમાં અથવા કેટલા અપૂરતા છીએ એ બંને સમજવાની જરૂર છે. ગુજરાતમાં બજેટ જેમ સરપ્લસ છે એ રીતે આપણે પાવર સરપ્લસ સ્ટેટ છીએ. આપણી પાસે વીજળીની એટલી મોટી સમસ્યા નથી. જ્યારે એટલી મોટી વીજળીની સમસ્યા ન હોય, ટ્રાન્સમિશનની એટલી બધી સમસ્યા ન હોય, ડિસ્ટ્રીબ્યુશનની એટલી બધી સમસ્યા ન હોય ત્યારે આપણે અંદાજ નથી લગાવી શકતા કે વીજળી વગરનું જીવન કેટલું કપરું છે. જ્યોતિગ્રામ યોજના આવતા પહેલાંનું ગુજરાત બહુ અલગ હતું. એ ગુજરાતને ખબર હતી કે વીજળી વગર જીવવું એ કેટલો મોટો સંઘર્ષ છે. જો જ્યોતિગ્રામ યોજના ન આવી હોત તો કદાચ કેટલાય માણસો એવા છે કે જે ગામડાઓ છોડીને શહેરો તરફ ભયાનક ઝડપથી એમણે પ્રયાણ કરી દીધું હોત. જે રીતે સૌરાષ્ટ્રમાં અમરેલી કે ભાવનગર જે તે સમયે સાવ ખાલી થઈ ગયા, રોજગારીની તલાશમાં આખું સુરત ભરાયું અને હજુ પણ બહારના રાજ્યમાંથી સતત માણસો સુરત તરફ પ્રયાણ કરતા હોય છે અને દરરોજ ટ્રેનો ભરાઈને આવે છે. એ રીતે અમદાવાદ, વડોદરા કે આજુબાજુના કોઈ શહેર આટલી સીમામાં ન હોત, આનાથી વધારે વિસ્તર્યા હોત, ગામડાઓ સાવ ખાલી થયા હોત અને આપણે ધારીએ છીએ એના કરતાંય ખરાબ પરિસ્થિતિ ખેતીની ને એની હોત. પણ જો કે જ્યોતિગ્રામ યોજનાથી આપણે ખેતીના અને સામાન્ય જીવનમાં જે સામાન્ય ઘર વપરાશમાં મળતી વીજળી એના ફીડર અલગ કર્યા અને વ્યવસ્થા બદલી. દેશની વ્યવસ્થા શું છે? દેશમાં 5 મુખ્યત્વે રિજનલ ગ્રીડ આવેલી છે જે સંકળાયેલી છે એક નેશનલ ગ્રીડ સાથે. આપણી એક નોર્થન રિજિયનની છે, ઈસ્ટર્ન રિજિયનની, વેસ્ટર્ન, નોર્થ ઈસ્ટર્ન અને સધર્ન રિજિયન. આવી રીતે 5 અલગ અલગ ક્ષેત્રની ગ્રીડ છે. એ નેશનલ ગ્રીડ સાથે સંકળાયેલી છે. SLDC સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર જે છે એ મોટાભાગે એને મેનેજ કરતા હોય છે. ગુજરાતમાં પણ વડોદરા પાસે, અત્યારે જાંબુઆ પાસે એ અલગ અલગ જગ્યાએથી એનો લોડ ઓપરેશન છે એ મેનેજ થતો હોય છે. ત્યાંથી જ મોટાભાગે એ માહિતી સામે આવતી હોય છે. જેટકો મુખ્યત્વે એને સંભાળે છે. એ 3 હિસ્સાઓમાં વહેંચાયેલું છે. એક જેમકો છે, એક ટ્રાન્સકો છે અને એક ડિસ્કોમ છે.
જનરેશનનું કામ થાય વીજળીનું, ટ્રાન્સમિશનનું કામ થાય ને ડિસ્ટ્રીબ્યુશનનું કામ થાય. જનરેશન મોટાભાગે એનર્જીના આપણી પાસે આપણે જાણીએ છીએ એ રીતે થર્મલ પાવર પ્લાન્ટ હોય છે જે કોલસા વગેરેથી કામ કરે છે, વિન્ડ એનર્જી હોય છે, સોલાર એનર્જી હોય છે ને હાઇડ્રો એનર્જી હોય છે. સરદાર સરોવરનો ડેમ હોય કે પછી ઉકાઈ ડેમ કે પછી પાનમ પાસે જે ચાલે છે, અલગ અલગ નદી અને ડેમમાં કડાણા પાસે જે રીતે વીજળી જનરેટ થાય છે હાઇડ્રો પ્લાન્ટ છે. સોલારથી પણ આપણે વીજળીનું ઉત્પાદન કરી રહ્યા છીએ, છતાંય આપણી ક્ષમતા એટલી મોટી કે એટલી વધારે નથી અને એટલે જ મુખ્ય સ્ત્રોત તો આજે થર્મલ પાવર પ્લાન્ટ જ છે. ત્યાંથી ઘણી બધી વીજળી આવે છે. આખા દેશમાં આપણી જે જરૂરિયાતો છે એમાં 250 ગીગાવોટ વીજળીનું આપણે ત્યાં સિંક્રનાઇઝેશન થાય છે. દુનિયામાં 3જા નંબર પર છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, ચાઇના અને એના પછી ભારતનો નંબર આવે છે જે આટલી વિશાળ માત્રામાં ઇલેક્ટ્રિસિટી જનરેટ કરે છે અને પછી એનો વપરાશ પણ અહીંયા થાય છે. આપણે ત્યાં જનરેશન સતત વધારવું પડે એવી પરિસ્થિતિ એટલે છે કેમ કે આપણે ત્યાં ખપત એટલી છે. આજે પણ ખૂબ મોટો હિસ્સો દેશનો એવો છે, સરખામણીએ ખૂબ નાનો પણ છતાંય જો નંબરની દ્રષ્ટિએ કે કેટલા માણસો છે એ આંકડાની જેમ જોવા જઈએ તો એ લોકો વીજળી માટે ઝંખે છે. પહેલાં એક સમય એવો હતો 2004થી 2006 પહેલાંનો સમય, જ્યોતિગ્રામ પહેલાંનો સમય, કે અનેક આદિવાસી વિસ્તારો એવા રહેતા કે જો ચોમાસાના સમયમાં કાં તો 2 મહિના સુધી લાઇટ ન હોય ત્યાં. જ્યોતિગ્રામ યોજનાએ અથવા એના થકી થયેલા વ્યવસ્થાપને ગુજરાતને એ રીતે ફાયદો કરાવ્યો કે ટ્રાન્સમિશનની અને ડિસ્ટ્રીબ્યુશનની વ્યવસ્થાઓ ખૂબ મજબૂત થઈ. વીજળી જે પેદા થતી હતી એમાં આપણે વધારો કરી શક્યા, પણ એનાથી વિશેષ આપણે એને પહોંચાડવાની વ્યવસ્થાઓ સુધારી, એના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને સુધાર્યું. વીજળીની ચોરી અતિશય થઈ જતી હતી એટલે વીજળી નીકળે અને પહોંચે એ વચ્ચેનો જે ટ્રાન્સમિશનનો સમય છે એમાં ખાસો ફરક પડતો હતો વીજળીમાં. એટલે જ્યારે તમારી 20-30% વીજળી રસ્તામાં જ ગાયબ થઈ જાય છે તો વીજ કંપનીઓ પછી સતત નુકસાન કરતી હોય છે. પ્રાઇવેટ પ્લેયર્સ આવ્યા, હવે તો બહુ જ બધા લોકો વીજળી પેદા કરે છે. એટલે ટાટાનો એ પ્લાન્ટ છે, અદાણીનો પણ પ્લાન્ટ છે, ટોરન્ટનો પણ પ્લાન્ટ છે. એટલે જનરેશનથી માંડીને ડિસ્ટ્રીબ્યુશન સુધીમાં પ્રાઇવેટ પ્લેયર પણ આવેલા છે. એમની સાથે સીધી સ્પર્ધા કરે છે સરકારની કંપનીઓ, જેમાં યુજીવીસીએલ, એમજીવીસીએલ, પીજીવીસીએલ અને ડીજીવીસીએલનો સમાવેશ થાય છે. ડીજીવીસીએલને આ સમસ્યા સર્જાઈ એના કારણે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લા અને 45 તાલુકા પર અસર પડી. ઉકાઈ ટીપીએસ થર્મલ પાવરનું જે સેન્ટર છે ત્યાં ઉકાઈમાં આ સમસ્યા સામે આવી હતી અને ઉકાઈમાં 400 કેવીની એક લાઇન એ ટ્રીપ થઈ. એના કારણે કાસ્કાડિંગ ઇફેક્ટ થઈ. કાસ્કાડિંગ ઇફેક્ટનો મતલબ એ છે કે ચેઇન રિએક્શન આવે, એટલે એક જગ્યાએ સમસ્યા આવી એક સેન્ટરમાં, એનો બધો જ લોડ ભાર બીજા પર જાય તો એ પણ ઠપ થઈ જાય, એના પર જાય તો ત્રીજું પણ ઠપ થઈ જાય. એ રીતે ચેઇન રિએક્શન જોવા મળ્યા અને એના કારણે શરૂઆતમાં જે નિષ્ણાંતોને એવું લાગ્યું હશે કે આ બહુ ઝડપથી સોલ્વ થઈ જશે, એ એટલા ઝડપથી સોલ્વ ન થતાં ખાસો હોબાળો થયો. સામાન્ય માણસોને ખાસું બધું ભોગવવાનો વારો આવ્યો. જે નાના ઉદ્યોગકારો છે, જે લોકોના મશીન ચાલુ હતા અને પછી પાવરમાં ફ્લક્ચ્યુએશનને અચાનક ઠપ પડી જવાને કારણે એમને પણ થોડું ઘણું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. સારી વાત એ છે કે આપણે ખાસા જલ્દી એમાંથી બહાર આવી શક્યા છીએ. 32 લાખ ગ્રાહકોને અસર કરતી આ વાત હતી અને જ્યારે આટલા બધા લોકોને અસર કરતી આ વાત હોય ત્યારે એ વખતે યુદ્ધના ધોરણે કામગીરી થતી હોય છે. આ દેશના દુનિયામાં બધા જ વ્યવસાયોનું ખૂબ મહત્ત્વ છે. એન્જિનિયર એક એવો વ્યવસાય છે કે જેના પર સૌથી વધારે મજાક થાય છે. એનું કારણ એમના ભાગમાં મળેલી બેરોજગારી છે. એમનું એવું કામ છે કે જે ક્યારેય ચર્ચામાં નથી આવતું, જે સીધી રીતે દેખાતું નથી. એ એન્જિનિયર્સ વગરની કે એમના શોધ કે એમના ઇન્વેન્શન વગરની દુનિયાની આપણે કલ્પના જ નથી કરી શકતા. એ સામાન્ય પૈડાથી માંડીને ઇલેક્ટ્રિસિટી સુધીની દરેક વાતમાં એન્જિનિયર્સ સીધી રીતે જોડાયેલા છે. પણ છતાં એ ક્યારેય આપણને આંખોની સામે નથી દેખાતા. મશીન કોણ બનાવે છે, કોણ એનો વિચાર કરે છે, એ કોઈ વિષયો પર આપણી પાસે પૂરતી માહિતી નથી હોતી અને એટલે જ એન્જિનિયર્સનું ક્યારેય સન્માન નથી થતું. આવી સમસ્યાઓ આવે ત્યારે એ સમસ્યાઓમાંથી બહાર કાઢવાનું કામ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સ મોટાભાગે કરતા હોય છે. એ લોકો હશે કે જેમણે એ સ્થળ પર કામ કર્યું હશે, એ લોકો હશે કે જેના માથા પર ખૂબ બધું દબાણ હશે, અતિશય પ્રેશરમાં એમણે કામ કરવાનું હશે. આપણે કલ્પના કરી શકીએ છીએ કે જ્યાં આ એસએલડીસી હોય છે કે પછી જ્યાં પણ એના વ્યવસ્થાપનના સેન્ટર હોય છે એ 24 કલાક ચાલતા હોય છે. મોટા ડેમ બને, ડેમમાંથી વીજળીનું ઉત્પાદન થાય, એ સતત થતું હોય, ટર્બાઇન જ્યારે ફરતું હોય, કોઈક છે કે જે સ્ક્રીન પર સતત મોનિટરિંગ કર્યા કરે છે. ભલે એ સ્કાડા સિસ્ટમ આખી ગોઠવેલી હોય છે પણ છતાંય એક નજર હોય છે કે જે સતત એ સ્ક્રીન પર રાખીને બેઠા હોય છે. એક વાત પર નજર રાખીને 24 કલાક કામ કરતા માણસો છે, અલગ અલગ શિફ્ટમાં કામ કરતા માણસો છે. એમના કારણે આપણા સુધી ઇલેક્ટ્રિસિટી પહોંચે છે. આવી સમસ્યાઓ જ્યારે સામે આવે ત્યારે એનું સમાધાન થઈ જાય, આપણે બધા જ આપણા રૂટીનમાં, આપણા જીવનમાં પોરવાઈ જઈએ. પણ એક ક્ષણ કાઢીને એ એન્જિનિયર્સને પણ ક્યારેક લાઈફમાં એકવાર થેન્ક યુ કહી દેવું જોઈએ
એટલા માટે એમનો આભાર માનવો જોઈએ, કેમ કે એ એવા માણસો છે કે જે હંમેશા પડદાની પાછળ હોય છે અને ક્યારેય આ પ્રકારના કોઈ જ સન્માન એમના ભાગે નથી આવતા. કોઈ જ એમને થેન્ક યુ નથી કહેવા જતું. ડૉક્ટર્સને ઘણીવાર થેન્ક યુ મળતું હોય છે, એમને ભગવાનનો દરજ્જો મળે છે, ઘણા બધા લોકો આભાર વ્યક્ત કરે છે, પોલીસને એના હિસ્સાનું સન્માન મળે છે, પત્રકારોને મળે છે, એન્જિનિયર્સને નથી મળતું. એટલે એ બધા જ એન્જિનિયર્સ જેણે ખૂબ મહેનત કરી છે અને બ્લેકઆઉટ થતાં જેમણે રોક્યું છે અને ખૂબ મોટા સમય સુધી આપણા પર એની ખરાબ અસરો થાય એને રોક્યું છે, એ બધાને ખૂબ ખૂબ થેન્ક યુ. અને પછી સાંભળીએ પ્રતિક્રિયાઓને જે સામે આવી છે. આગળ વાત કચ્છના એક એવા સમાચારની કરવી છે કે જે ગઈકાલે જે લોકોએ એનાલિસિસ જોયું હશે એ લોકોને ખબર હશે કે ખૂબ ગઈકાલે નહીં, એના આગલા દિવસે પણ નહીં, કદાચ અઠવાડિયામાં દર બીજા દિવસે આ વિષય પર ચિંતા વ્યક્ત કરીને પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમે કોઈ પણ ગામમાં જાઓ, તમે કોઈ પણ કોર્પોરેટ ઓફિસના પગથિયા પર જાઓ, ગામના ચોરા પર રાત્રે ભેગા થઈને પેલા રાઉન્ડમાં ફરીને ફ્રી ફાયર ગેમ રમતા યુવાનો હોય કે પછી જેવું બ્રેક પડ્યો નથી કે તરત જ આમ લાઇનસર પગથિયા પર ગોઠવાઈને એકસાથે ગેમ રમવા માંડતો યુવાન હોય, એને જોઈને ખૂબ ખુશી એટલા માટે ન થવી જોઈએ, એ બહુ ફ્રી છે કે નવરો છે એ રીતે નહીં, પણ એ જે કરી રહ્યો છે એ એના મનમાં જાણતા કે અજાણતા હિંસા માટે સામાન્ય ભાવ મૂકી રહ્યો છે. એ હિંસાનું આપણે એકદમ જનરલાઇઝેશન કરી રહ્યા છીએ કે હા ભાઈ ઠીક છે, ઉડાડી દેવાના કોઈને. શું કામ ઉડાડી દેવાના? પર્પઝ શું? શું તમે સેનામાં છો અને તમે કોઈ સામે ટેરરિસ્ટ સામે લડી રહ્યા છો? કોઈ જ પર્પઝ નથી હોતા એ ગેમમાં, કોઈ જ કારણ નથી હોતું. બસ તમે કોઈકને ઉડાડો છો અને તમે કોઈકને ઉડાડો છો ને પેલા એના શરીરના ફૂરચા ઉડે છે ને પછી તમારા મગજમાં એક આમ ડોપામાઇન સિક્રેટ થાય છે અને અંતઃસ્ત્રાવ રિલીઝ થતાં તમને બહુ જ સારું લાગે છે. કોઈકને મારીને રિલીઝ થતા હોર્મોન તમને સારું લગાડે છે, તો એ બહુ જ અતિશય સમાજની સારી વાત નથી. પણ એના શું પરિણામો આવી શકે? વારંવાર સામે આવે છે આ પ્રકારના સમાચાર, આપણી આંખોને ઇગ્નોર કરી દે છે. કચ્છના રાપરની ઘટના કેવી છે? કચ્છના રાપરમાં બેલા ગામ આવેલું છે. બેલામાં પ્રવીણ રાઠોડ નામનો 13 વર્ષનો છોકરો, 13 વર્ષનો સગીર પોતાના બાકીના મિત્રોની જેમ બધાની સાથે ફ્રી ફાયર ગેમ રમતો હતો. ઉડાડી દેવું એના માટે જનરલ વાત હતી. ફ્રી ફાયર ગેમ રમતા એની પાસે એના મિત્રોએ ગેમની આઈડી માંગી, એણે ગેમની આઈડી ન આપી તો મિત્રોએ શું કર્યું હોઈ શકે એની સાથે? એમણે એ જ કર્યું જે એ ગેમમાં કરે છે, ઉડાડી દીધો. પોતાના મિત્રને ચાકુના ઘા મારીને મારી નાખ્યો. મંદિરના બગીચા પાસેથી એ જ્યારે 13 વર્ષના છોકરાની સગીરની લાશ મળી આવી, મા બાપ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે એમના માટે અતિશય આઘાતજનક સ્થિતિ હતી કે એના જેટલી જ ઉંમરના, એટલે 12-13 વર્ષના સગીરો ભેગા થઈને પેલા છોકરાને કેવી રીતે મારી શકે? પણ એને મારી દીધો. પીઆઈ ચૌધરી છે બાલાસરના, એ પહોંચ્યા હતા. એ લોકોએ કેસ તરત જ ખૂબ ઝડપથી એમણે ઉકેલી દીધો અને પછી પ્રાઇમા ફેસી જે સ્ટેટમેન્ટ સામે આવ્યા એમાં દેખાયું કે ફ્રી ફાયર ગેમ એમાં મૂળભૂત કારણરૂપ છે. આઈડી માંગ્યું ને આઈડી ન આપ્યું તો ગેમ માટે માણસને મારી નાખ્યો. ગેમ માટે માણસને મારી શકે એવા સમાજનું નિર્માણ આપણે કરી રહ્યા છીએ. દરરોજ આવું થઈ રહ્યું છે. આ એક ઘટના કે એક કિસ્સા પૂરતી સીમિત વાત નથી. સમાચારમાં તમે દર થોડા દિવસે જુઓ છો કે રીલ્સ બનાવતા બનાવતા ગાડી પડી જાય છે ને 3 છોકરાઓ મરી જાય છે. માનું આક્રંદ સાંભળીએ તો તમારું હૈયું ફાટી જાય. આપણને થાય કે તો જણનારીને ખબર પડે કે એણે કેટલી પીડા સાથે પેદા કર્યો છે સંતાનને. એ ખૂબ પીડા સાથે, પ્રસવની પીડાથી, એના ઉછેરની પીડાથી એ પિતાએ ભાર લીધો છે, એના સપના પૂરા કરવા મહેનત કરી છે, પણ એના પર ધ્યાન નથી અપાયું. એને એ સમજાવવાનું રહી ગયું છે. આ ખૂબ મોટી આપણા સમાજની સામે આવેલો આ સૌથી મોટો પડકાર છે. આપણે આપણા સંતાનોને સમજાવવું પડશે કે કોઈને મારી નાખવા, કારણ વગર કોઈને પણ ઉડાડી દેવા એ બહાદુરીની વાત બિલકુલ નથી. તમે માણસોને બીકણ કે ડરપોક નથી બનાવવા માંગતા. એનો મતલબ કે તમે એને ઘાતક, હિંસક કે જંગલીય નથી બનાવવા માંગતા. કોઈ પોતાના સંતાનને હત્યારો બનાવવા પેદા નથી કરતું અને ના એ બાળકને વિક્ટિમ બનાવવા પેદા કરે છે. બહુ જ સરળ છે. તમારું બાળક ના આ હિંસાનો ભોગ બનવું જોઈએ અને ના એ હિંસાનો ભાગ બનવું જોઈએ. બાળકો કાં તો મારી રહ્યા છે ને કાં તો મરી રહ્યા છે. બાળક નીચે જાય છે એટલે કાં તો માર ખાઈને આવે છે ને કાં તો મારીને આવે છે. નાનપણમાં જ્યારે છોકરું આવે ને ત્યારે આપણે એવું કહીએ છીએ, સહેજ પણ એ માર ખાઈને આવે ને ત્યારે તે માર શેનો ખાઈ લીધો, સામે 4 ચોંટાડવી હતી ને. કેટલી હદ સુધી પ્રતિકાર કરવો અને ક્યાં મોટાને વચ્ચે નાખવા, એ વાત આપણે નાનપણથી ચૂકી રહ્યા છીએ.
બહુ નાનપણથી બાળકોને જ્યારે એમના હિસ્સાની જાતે લડાઈ લડી લેજો ને અમે બેઠા છીએ, એ પ્રકારનો આત્મવિશ્વાસના સ્વરૂપમાં આપવાની જગ્યાએ પેલા ગેમના સ્વરૂપમાં આવી જાય, ગન લોન ઉડાડી દો કોઈને પણ, ત્યારે આપણે ફરક નથી પાડી શકતા કે આપણે શું કરી રહ્યા છીએ. એટલે અમેરિકા ગન કલ્ચરથી પીડાઈ રહ્યું છે, આપણે ગેમ કલ્ચરથી પીડાઈ રહ્યા છીએ, આપણે રીલ કલ્ચરથી પીડાઈ રહ્યા છીએ, અને કદાચ આપણને એ વાતનો અહેસાસ જ નથી કે આપણે બહુ દૂર આવી ગયા છીએ આ સ્પર્ધામાં. અહીંયાથી યુટર્ન લેવામાં બહુ વિશેષ વર્ષો બાકી નથી રહ્યા. અપેક્ષા રાખીએ કે આપણે બહુ જલ્દી આ વાતની ગંભીરતાને સમજી શકીએ. છેલ્લે નજર કરીએ ગુજરાત વિધાનસભાના દ્રશ્યો પર, જે હોળી રમતા ધારાસભ્યોના, મુખ્યમંત્રીના, વિધાનસભાના અધ્યક્ષના દ્રશ્યો સામે આવ્યા છે. ગૃહમંત્રી સૌથી વધારે હોળી રમ્યા છે, એટલે સૌથી વધારે વિડીયો પણ એમના વાયરલ થયા છે, અને એટલે જ યુવા નેતાઓ એમ પણ ખૂબ વાયરલ થતા હોય છે, ચર્ચામાં પણ આવતા હોય છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ કેવી રીતે હોળી રમ્યા, અમારી ટીમ જ્યારે ગઈ હતી ત્યારે એમણે એમની સાથે શું સંવાદ કર્યો, શું દ્રશ્યો સામે આવ્યા, કરીએ એના પર નજર. હર્ષભાઈ બહુ મસ્તી કરી રહ્યા છો આજે. કુબેરભાઈ, આદિવાસી વિસ્તારોમાં ખૂબ સરસ રીતના હોળી મનાવાય, એના અલગ રંગો હોય છે ત્યાં. અમારા આદિવાસી સમાજમાં તો 11ના દિવસેથી ઢોલ વાંજા લઈને લોકો ઉત્સવ મનાવ 10 દિવસનો કાર્યક્રમ બધા મનાવતા હોય છે. હમણાં દાહોદમાં પણ સાંજે ઢોલ યાત્રાનું અમે આયોજન કર્યું હતું, અને વિશેષમાં હોળીના દિવસે હું એટલી જ શુભેચ્છા પાઠવું છું કે આપણામાં જે કંઈ આસુરી શક્તિઓ હોય, જે કંઈ હોય કુટેવો આસુરી શક્તિ, એ હોલિકા દહનના દિવસે એની હુતાશની થાય, અને નવા સંકલ્પ સાથે, નવા આઈડિયા સાથે, નવા વિચારો સાથે સુખ શાંતિ સમૃદ્ધિમાં આપણે આગળ વધીએ. અને આ જે વિકાસનો રંગોત્સવ છે ગુજરાત સરકારનો અને દેશની સરકારનો, મોદી સાહેબનો, એ વિકાસના રંગોત્સવમાં, વિકાસના વસંતોત્સવમાં બધા રંગાઈએ, એવી મારા યુવાનો અને મારા સમાજને હું અપીલ કરું છું. ધન્યવાદ. હોળીની તમને શુભકામના, ગુજરાતવાસીઓને, દેશવાસીઓને શુભકામના. તમે જોઈ રહ્યા છો કે પ્રજાના પ્રતિનિધિઓ ખુલ્લા મને હોળી રમી રહ્યા છે. હોળીની ખૂબ શુભકામના. હોળી એ ઉત્સવનો તહેવાર છે, એકતાનો તહેવાર છે. બધા સારા રંગે રંગાઈ જાય અને ગુજરાતીઓ આ જ રીતે આગળ વધે એવી શુભકામના આપું છું. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. સૌથી મહત્વની વાત, દેશ નાગરિકોથી મહાન બને છે. રસ્તા પર કચરો ફેંકવાનું બંધ કરીને આપણે ખરેખર પ્રયત્ન કરી શકીએ છીએ દેશને મહાન બનાવવાનો. નમસ્કાર.